તો જય દ્વારકાધીશ મિત્રો. તો આજે છે અહીંયા આપણે નવાગામ જમુડાની અંદર હવન, એટલે અમે બધા થઈ ગયા છીએ ફૂલ તૈયાર. એટલે હવનમાં હવે તમને બધાને છેલ્લે સુધી જોવા મળશે. અને હું થોડોક છે ને ઓછો બોલી, કેમ કે બીજો બધો અવાજ ઓછાર આવે ને એટલા માટે. બાકી પ્રશાંતભાઈ ને જોવા બધા રેડી સમજો ફૂલની પાંખડી. હા એ વાતે હાચી હો, પણ બાકી જો બધું હાલે છે. હા એ ભૂલતા નહીં હો પાછા. થોડીક વાર બોલી લઈને હમણાં પાછું બધું ચાલુ થાય એટલા માટે બોલાય નહીં પછી. તો હાલો આપણી નવી ચેનલ. હા કાંઈ એમાં થોડાક બ્લોગ લેટ આવે, બ્લોગ આવે એમાં. હા એ વાત સાચી. હાઈટ ડેઈલી ઉતારે, તમે શૂટ તો ડેઈલી હોય અમારે. તો મિત્રો અત્યારે અમે જો બધા અહીંયા બેઠા છે, ઊભા છે, બેઠા નથી હજી. આમ જો તો હવે છે ને જોઈ છે ને હમણાં શોભાયાત્રા નીકળશે. તો શોભાયાત્રા ફોન મૂકી દે, ફોન મૂકી દે તું. તો મિત્રો હવે આપણે ગેટ પાસે આપણે જાય છે આપણા મકાનમાં. જો કે બીજી રેલી છે ને એ અહીંથી ફરી ફરીને જાય છે. આગળ જો ઢોલ વાળા અને કાં વરસાદે તો છે ને હેરાન કરીને આવો એટલે આમ જોવો તો હાલવામાં જોવો તો અમે બધા છે ને શોર્ટકટ માર્યું છે. આમ જો રામ 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 અડધો બ્લોક પૂરો થઈ ગયો પછી રામ રામ કરે છે. અમાર 9 વર્ષ અમે જાગી ત્યાંથી હોવા એ વાતે હાસી ને અહીંયા જો સખ્ત ઉપયોગ થાય છે. હો ભાઈ આપડા આ બે કોણ છે? આપણે જઈએ અહીંયા જો. તો મિત્રો હવે આપણે અહીંયા ઊભા છીએ ને હવે ગાડીઓ બધું નીકળે છે એક પછી એક. ને અહીંયા જો આપણે બધા અહીંયા વોલ્ટ લીધો છે. આમ ફરીને આવો ને ઓલા બધા અહીંથી આવશે ને અમે બધા અહીંથી આવી ગયા. એટલે બધા અહીંયા વોલ્ટ લીધો છે એટલે અહીંથી પાસે છે ને બધા ભેગા થઈ જાય. સમજી ગયા? ટેકનોલોજી આ જો. અને બાકી આપણા ગેટની લુક આવે છે કાંઈ ધ્રુમો હાલે મોજ હાલે. અત્યારે પગ દુખે છે. હવે બેસવા મળી જાય એટલે શાંતિ છે. ગારા તો હાવ અણી કાઢી નાખી જો હાવ એટલે હાવ. હવે અત્યારે જોતો ગારો એમાં હા જો કબજો કરી લીધો પણ કાંઈ વાંધો નહીં, આપણે ઉભા રહી જઈએ. જો કે આપણે કાંઈ બેસતા જોઈએ એટલા માટે. તો આજે આપણે હા મહેમાનને બેસવા દઈએ. કેવલભાઈ કઈ ગયો? હા હટકી ગયો, એને ખબર હતી વ્લોગમાં આવી જાય. રામ રામ દે. જય માતાજી કહેજો. જય માતાજી. હવે અમે જઈએ છીએ યાત્રામાં. મજા આવી ગઈ ને યાત્રામાં? બાકી મજા આવી પેલા તો રેડી. હા આપણા માતાજી જેવું કેમ છે? નો જ હોય ને, મોજે દરિયા. હા જય હોલમાં. જય આવતા વર્ષે આવવાનું ચોક્કસ. આવવાનું છે ને દર વર્ષે. હા જે નો આવતા હોય એને તો આવી જવાનું. બધાને લાવવાના જોડે. હા ઓલી વખતે આપણે 3-4 હજાર માણસ કરવાના. હા બરાબર ને? બરાબર. જય હોલમાં. નમસ્તે, રાધે રાધે. જય દ્વારકાધીશ. જય સ્વામિનારાયણ. જય દ્વારકાધીશ. જય માતાજી. તો હવે આપણે જઈએ છીએ શોભાયાત્રા. હે આપણું ગામ કેવું છે? આપણું ગામ એક નંબર જ હોય ને. એમાં તો માતાજી નો અહીંયા આવવાનું એટલે કાંઈ ઘટે, કાંઈ ન ઘટે હે ને.
છે મારો. હું ભાઈબંધ હું હાલે મોજમાં? ઓય ભાઈબંધ એક નંબર છે ને સ્પાઈડરમેન. આની કાઢીને કેવો બધા બાકી જો આની બોડી બિલ્ડર બોડી બિલ્ડર છે ભાઈ. ભાઈ અહીં જો તો તને કહું નામ લખી મુખ્ય ધજા 1 hour later. ગયા છીએ 4 વ્હીલ લઈને અને જઈએ છીએ વીજપડી. થોડું કામ છે એટલા માટે. અને હવે પાછળ કેટલા બેઠા ખબર? જો અહીંયા આર્યન છે ને અહીંયા હું છું ને અહીંયા કેવલભાઈ છે અને ધ્રુવ. મિત્રો અહીં બે બેઠા છે અત્યારે વીજપડીનો ફૂલ વરસાદ આવી રહ્યો છે બહાર. તમને બતાવી દઉં. એમાં નહીં દેખાય, વાઇપરમાં દેખાય. ફૂલ એટલે બહુ સારો એવો વરસાદ છે. બપોર સુધી તો વરસાદ નહોતો. અને ક્રિશભાઈ કંઈક કહેવા માંગે છે. મારે કાંઈ નથી કેવું. તો કાંઈ નહીં, ન કેવું હોય તો હું હેન્ડ બ્રેક ચડાવી દઉં. કાકા આવી પેલા વ્લોગ બધું ઉતારી લઉં. નકામાં બે શબ્દ કહે ને મારે કંઈક સાંભળવા, બીજું કંઈ ન હોય. બાકી જો અહીં હે લેર લૂંટીએ છીએ અત્યારે. તો મિત્રો અત્યારે વરસાદ આવી ગયો છે ફૂલ. જો કે તમને કહી બધાને દીધું. પણ મારે પાછું કેવું છે ને બીજી વાર રિપીટ નહીં કરવાનું. 5 વાર બોલો. તો અત્યારે અમે આવ્યા છીએ વીજપડી I-20 લઈને અને હવે જોઈએ છીએ અમે ક્યાં જઈએ. હવે વિચાર તો છે કુંડલા જવાનો, પણ હવે જોઈએ જેવો વરસાદ છે કેમ કે વરસાદ બહુ છે એટલા માટે. વરસાદ છે એટલે અમારથી મહુવાથી સાવરકુંડલા વાળા છે ને નાળા બને છે એટલે નાળા નાળાની અંદરથી પાણી ખરી જાય છે. ડાયવર્ઝન નીચેનું તૂટી જાય છે. જો આમ જો ધ્રુવનો ફોન બતાવી દે શું કરે છે. જો તરત સ્નેપ જો આ બધા સ્નેપ ના કામ જો આ બધા તારે લાઈટ આવે છે આની અંદર. જો સ્નેપ ના કામ જો આ બધા આ જો. તો હવે મિત્રો અમે જોઈ છે શું કરીએ એમ. એ બાજુમાં નહીં બાજુમાં નહીં બોલ લે. દેખા પાવર દેખા તમને કેમેરા કા. જો વરસાદ ગાંડો આવે હો ગાંડો. તમે બધા ઉપર આમ જોતા હશો કે ટકટકાટી બોલે છે. તો આજે પ્રશાંત તમે જો કન્ટિન્યુ કરો. તમે નવા ગામ વીજપડી આવવાનું વિચારતા હોય તો આજ ન આવતા. તો બ્લોગ જો ત્યારે તે દેવો આવે પછી આજ ન આવતા. બાકી બધાને રામ રામ ને સીતારામ. અહીંયા થોડાક ટાઈમ પહેલા અમને હું તમને લોકેશન બતાવી દઉં. આ વીજપડીનું બસ સ્ટેન્ડ છે. વરસાદ ફૂલ આવે વાઇપર એટલે તમને દેખાય તો નહીં લગભગ. આ એક્ઝેક્ટ બસ સ્ટેન્ડ ની આગળ અમે અહીંયા હું આર્યન ઊભા હતા ગાડી લઈને. જોકે આર્યને તો જોઈને દરવાજો ખોલ્યો તો પણ એક ભાઈ એક્ઝેક્ટ આવી ગયા. દાદા મોટી ઉંમરના હતા. સીધી આવીને ગાડી દરવાજામાં પુરાઈ દીધી. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ગોળકા. આપણે હનુમાન દાદાના મંદિરે અત્યારે જઈએ છીએ આપણા કરણની ગાડીને લઈને. પુશ બટન નહીં, ટોપ મોડલના ભાઈને લઈને જઈએ છીએ. આપણે કુંડલા જવાનું છે, થોડું ઘણું કામ છે એટલા માટે. અને જઈએ છીએ હું, પ્રશાંતભાઈ, આર્યન ને કરણ. તો કરણ અહીંયા છે. જો પ્રસાદી ખાઈ છે અત્યારે. હનુમાન દાદા મિત્રો અત્યારે આપણે કુંડલા પોગી ગયા છીએ અને આપણે સ્વિફ્ટને અહીંયા મૂકી દીધી છે. અને આપણે હવે જવાનું છે લાદી સ્ટાઇલ જોવા. તો આપણે હવે અંદર એન્ટર થઈ જઈએ અને પછી બધું જોઈએ. અને પ્રશાંતભાઈને બધા હારે છે તો હવે મેં કીધું હાલો આપણે આંટો મારતા આવીએ. જો તો અત્યારે જો અહીંયા આવી ગયા. કેમ લાગી તમને? બહુ મસ્ત છે. મસ્ત છે. આ જે અમારે યાર જોડાયેલા છે ને એ બધાને ખબર પડી જાય મિત્રો કે અમે આ હેનું કીધું એમ. મસ્ત છે. તો હવે જોઈએ છીએ. અને આ જો કરણ હવે આપણે કંઈક આવું કર્યું, કંઈક આપણે ખર્ચો પણ હમણાં ખમીએ થોડાક દિવસ ખમી પછી વિચારી છે નેક્સ્ટ લેવલ કંઈક કરવાનું. ઓહો કઈ કરણ અહીંયા સારું પડશે હો. તારાની બહુ જરૂર પડે ને. તારે કેવામાંથી તો આપણે આવવા ન આવે તો ખર્ચો બાકી છે કરવાનો છે. મારે તો છે બધું, તમારે હવે કરવાનો છે. હા એ વાત એ હાચી. હવે બધો કરવો જ પડે નહીં તો ટોટલિંગ ખર્ચો કરવાનો છે. આ જો અહીંયા આ જો કરણ અહીંયા જો આને આમ કે ને એટલે આવડો હલી જાય સમજો. સારું છું કીધું. હા જો મિત્રો આમાં કંઈક હવે છે તો સારું બધું લાગે તો છે હવે. અને અહીંયા જો અહીંયા હોતે સારું છે. ઓય અહીંયા આને હું હારો રાખવા આગળ દોણી કાઢું. આમાં આનો ખર્ચો કરવાનો છે કે છે ને? તો રેડી લો બસ ઉપલબ્ધ છે.
નવીન નવીન તો આપણે ચાલુ જ રાખીએ. આમ જો કરણ એક નંબર લાગ્યો. આમાં થોડું કઈ ઘટે. જો મસ્ત લાગે કે નહીં મિત્રો? અને પાછું 3D છે. આમ જો 3D છે. આપણે ફોર વ્હીલ જો હામે કરે. લે હા એલા. અડધું બમ્પર તો વહી ગયું લીમડા. અરે લીમડાની ઓલી બાજુ છે હો. એવું બધું હાલે છે. અહીં કંઈક કારીગરી હાલે છે. નાની મોટી બાકાજી કી. થોડી થોડી ઝીણી ઝીણી બાકાજી કે હાલે. ઓલા બે શું કરે છે? ઓલા બે પાસે તો આ બે નાની કાઢી અત્યારે હાલો. એ બે કયું ના આમને માટા મારે છે. જોઈએ આગળ જોઈ છે પણ ધ્યાનમાં નથી આવતું. સ્ટાઇલ એમ જોઈ. કેમ છો? રેડી ડન. એમ અમને ચો કઈ કરી ક્યારે આવે ને તે જોઈ લો છો ભાઈ. ક્યારે આવે ને તો વાડો આ જો હવે અત્યારે આવેલા જઈ પછી ખબર પડે. તો કે હજી જોવા જ આવ્યા છે બધું, કેમ કે ફાઇનલ કરવાનું હોય એટલે જોઈએ ને બધા એમ. સમજી ગયા મિત્રો? ગાડી થઈ ગઈ છે ભૂખી, તો આને થોડુંક ફૂલ બુલ કરી નાખીએ ને એટલે આ મજા આવી જાય. અને સમજી ગયા? તો મિત્રો અત્યારે આવી ગયા ઘરે અને આજના હવનમાં તો બહુ જ મજા આવી એટલે તમે વાત જ પૂછોમાં એવી મજા આવી છે. જોકે તમે વ્લોગ જોયો એટલે તમને બધાને ખબર હશે. અને હું વ્લોગમાં થોડુંક ઓછું બોલ્યો છું કેમ કે ત્યાં થોડુંક અવાજને બધું થતું હોય એટલા માટે પછી આપણો વોઇસ આવે નહીં એટલા માટે નહોતો બોલ્યો. ત્યાં તો તમને બધાને ખબર જ છે વ્લોગમાં. જોકે તમે હમણાં જોયું એની જેમ. અને મેં કીધું કે હવે વ્લોગ આપણે પૂરો કરી નાખીએ. તો તમે ચેનલમાં ન હોય ને તો તમારે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાની છે. અને કમેન્ટમાં લખી નાખો કે તમે કોણ કોણ હતા હવનમાં. બપોર પછી તો જોકે વરસાદ થોડો વયો ગયો હતો એટલા માટે ગયા હતા. તો મેં કીધું હવે આજનો વ્લોગ અહીંયા આપણે પૂરો કરી નાખીએ. મળીએ બીજા વ્લોગમાં. રામે રામ ડાયરાને.